દાળ બાફવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા જો બાટી તૈયાર થઈ ગઈ. એટલે આ જોઈને તમને બધાને એમ થશે કે આ શેનો પ્રોગ્રામ, પણ હે ને દાળ બાટી છે. આ લાડવા જેવો હે ને સ્પેશિયલ પ્યોર મકાઈના લોટ અને ઘઉંના લોટની બને સ્પેશિયલ લાડવા. બાટી શેકવા નાખી દીધી છે અત્યારે. તો કે આ કોબો નાખ્યો એટલે પાણી પાવાનું ને એવું કામ બધું હાલે છે. જો એકવાર પાઈ દીધું, અત્યારે પાછું બીજો રાઉન્ડ છે. બીજી વાર પાયું છે. બપોરે 1-2 વાર પાયું હતું ને અત્યારે 6:30 જેવું છે. અત્યારે પાછું એકવાર પાઈ દીધું. હવે સાંજે 9 વાગે એકવાર પાઈ દઉં એટલે શું કે આ બધું છે ને વ્યવસ્થિત પાકી જાય. તમને થશે કે લુંગી લઈને ક્યાં જાવ છે, પણ આજે અમારા નાઇટમાં છે ને એક દાડો છે. તો દાડામાં જવાનું છે ને એને જો ઘઉં હોવાનું કરી દીધું છે ચાલુ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં. તો જાણી કુકર લઈને રખડે છે, કેમ કે એની પહેલા પ્રોગ્રામ ગોઠવો છે. તો શેનો પ્રોગ્રામ છે ને મને જ ખબર જાય છે ને એ બધું કન્ટિન્યુ કરશે આગળ, કેમ કે આમ પ્રોગ્રામ એકલા રાખ્યો છે. અમને તો કોઈને કીધું નહીં, એને બધા પ્રોગ્રામ ભાઈબંધે કર્યો છે. જ્યારે ત્યારે એકલા પ્રોગ્રામ કરી નાખે. એટલે ખાસ પ્રકાશ મામા એકલા પ્રોગ્રામ કરાવીને ગાળ પેસોલા થાય. તો હવે એને જવાનું છે ને રાંધવાનું ને મારે ઘણું બધું કામ છે ને એને જવાનું છે ને મોડું થતું છે. એક ભાઈબંધ છે એનો ફ્રેન્ડ બોલાવવા માટે આવી ગયો છે, તો મારે જવાનું છે. તમે બધા કન્ટિન્યુ બના રહેજો. ને બીજું ઘણું બધું વ્લોગમાં કહેવાનું હતું, પણ હવે અત્યારે ટાઈમ નથી, કેમ કે એને જવું છે. તો થોડીક ઉતાવળ છે, તો એ કુકર ને એવું બધું ગોતે છે. ક્યાં પ્રોગ્રામ રાખ્યો છે, કઈ જગ્યાએ રાખ્યો છે, કોણ આવવાના છે એ કંઈ નથી ખબર. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. તો અત્યારે ને ભાઈ વાડીએ પૂગી ગઈ ને સગડી ઉપર ને વ્લોગ. હા એ આવે પછી પાછું મારશે. દાળ બાફવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા જો બાટી તૈયાર થઈ ગઈ. એટલે આ જોઈને તમને બધાને એમ થશે કે આ શેનો પ્રોગ્રામ, પણ હે ને દાળ બાટી છે. આ લાડવા જેવો હે ને સ્પેશિયલ પ્યોર મકાઈના લોટ અને ઘઉંના લોટની બને સ્પેશિયલ લાડવા. અને આ બાજુ જો પઠ્ઠો થવા મૂકી દીધો છે સાણાનો સ્પેશિયલ. આવું કાંઈક છે. તો હવે હે ને તાપ થતો બંધ થઈ જાય ને એટલામાં બાટી શેડવા નાખી દેવી. આવું કંઈક છે. પવન બહુ આવે છે એટલે અવાજમાં થોડોક કે બાકી તો બધા બે જાય છે. હજી અમુક મહેમાનો બાકી છે આવવાના, તો કાંઈ વાંધો નહીં, આવે પછી પાછા. બાટી શેકવા નાખી દીધી છે અત્યારે. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં. છે તો 6:30 માથે થઈ ગયું છે. 10 મિનિટ જેવું થયું, 5-10 મિનિટ જેવું. અને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને શિરાવાનું બાકી છે, પણ એની વાટે છે, કેમ કે જો નાઈ જશે. અને અમારે બીજું બધું બાકી કામ થઈ ગયું છે. વાસણ બધું ધોઈ ગયું, કપડાં બપડા બધું ધોઈ નાખ્યું છે. અને તૈયાર થાય છે. તો કોણ એની જેમ તૈયાર થશે ને કોમેન્ટ કરી દો. તમને બતાવું એને જ અમારે હજી વાર લાગે. એને વાટે છે બાકી તૈયાર થઈ જાય ને પછી છે ને આપણે જવાનું છે કારખાને. હજી પેલા શિરાવાનું છે, અમારે સાઈને કરી દીધું તૈયાર થવાનું. ચાલો મશ નથી કરવાય, મશ નથી જડતી. અહીંયા નવી મૂકી છે, તમારે મશી કરવી પડે. તો જો અમારે આવું કંઈક હોય. કોણ એની જેમ તૈયાર થાય છે ને કોમેન્ટ કરી દેજો. તો આપણે કન્ટિન્યુ બની રહું. માશ ગઈ દેવાનું હાલ સારું છે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. સરસ મજાનો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ટાઈમની વાત કરો તો ભાઈ 7:10 મિનિટની વાર છે. અને તો બધાને જય માતાજી. તો જો આવું કંઈક સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નાઈ ધોઈને કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈશું. કાળીજી માથું વાળવાનું બાકી છે. ચાંદલો કર્યો મસ્ત હોત જ, પણ જો એને જે બધા ઠૂઠા છે એમાં એકેમાં કાંઈ છે નહીં. આટલી બધી ખૂટવાડી દીધી, પણ બધા ઠૂઠા છે. રહેવા દેવું નહીં, ગોઈથી મોડું થાય છે. એટલે હવે ને શિરાવીને પછી કારખાને ભાગી દેવી. તો કાંઈ વાંધો નહીં. હવે જડી તો ક્યાંની ક્યાં હંગરી દીધી છે. એવું છે એમ ને? મને જ ન ખબર હોય.
તો પડી ગઈ આવું કંઈક છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, જો આપણું હે ને સફરજન જોઈ લો આમાં. તો કાંઈ વાંધો નહીં, હાલો તારે બોલવાનું કઈ ભાંગી તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ફ્રેન્ડ, જો અત્યારે હે ને મેલડીમાં અને રામાપીરના મંદિરે પોગી ગયા છે. જો અહીંયા છે ભાઈ પઠાવાળા મેલડીમાં. તો તમે બધા દર્શન કરી લો અહીંયાથી, અંદર નથી જવું. અને ભાઈ બધા કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો. અને ભાઈ અહીંયા છે રામાપીરનું મંદિર, અહીંયા કામકાજ ચાલુ છે. તો કે આ કોબો નાખ્યો એટલે પાણી પાવાનું ને એવું કામ બધું હાલે છે. જો એકવાર પાઈ દીધું, અત્યારે પાછું બીજો રાઉન્ડ છે, બીજી વાર પાયું છે. બપોરે 1-2 વાર પાયું હતું ને અત્યારે 6:30 જેવું છે. અત્યારે પાછું એકવાર પાઈ દીધું. હવે સાંજે 9 વાગે એકવાર પાઈ દઉં એટલે શું કે આ બધું છે ને વ્યવસ્થિત પાકી જાય. કોબો નાખ્યો એ તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ તો જોઈએ છે, યુટ્યુબમાં મેં કંઈ પોસ્ટ નથી કરી, ઇન્સ્ટાગ્રામમાં જોઈએ એટલે ઘણા ખરાને ખબર છે. તો જો અત્યારનો વ્યૂ કંઈક આ રીતનો હે ભાઈ, સરસ મજાનો મંદિરનું બધું. અહીંયા પગથિયાને એવું કર્યું છે બેલાનું. જો આ રીતના બેલાના પગથિયા અત્યારે કરી નાખ્યા છે. આવું કંઈથી બાકી આગળ મંદિરનું કામકાજ કઈ રીતનું હાલશે આપણે ચેનલમાં બને રહેજો, એટલે બધી અપડેટ તમને આપતા રહેશે. તમે કોમેન્ટમાં બધા ચહેરામાં ફેર લખી દેજો. હાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો જો અત્યારે હે ને રામાપીરના મંદિરે પહોંચી ગયા છે. આગળની રીલ્સ તમે જોઈ જ છે કે ભાઈ અહીંયા હે ને કોબો નાખતા હતા, કોબો નાખવાનું કામકાજ ચાલુ હતું. અત્યારે જો પાણી પાવાનું કામકાજ થઈ ગયું છે. તો આ સાઈડ બધી હે ને પાણી પાઈ દીધું છે. અને જો સરસ મજાનો વ્યવસ્થિત કોબો નખાઈ ગયો છે. જો અહીંનું લોકેશન હતું તમને દેખાડ્યું ને ત્યારે, જો અહીંયા સરસ મજાનો કોબો નખાઈ ગયો છે. પાણી પાવી છે અત્યારે. જો સરસ મજાનું કંઈક આ રીતનું કામકાજ હાલે છે. બાકી આગળ મંદિરનું કામકાજ કઈ રીતે થાય છે એ આગળ જોયું જશે. બાકી જો બધી સાઈડ વ્યવસ્થિત કોબો નાખી દીધો. અહીંયા બે એવું થઈ ગયું ને, તો આ બધી ધૂળ હતી ને એ ધૂળ હે ને આની ઉપર હતી, એટલે આમાંથી હે ને કાઢીને થોડી બધી સાઈડથી કાઢીને કોબો નાખી દીધો છે. એટલે વ્યવસ્થિત બેહે ને એવું થઈ જાય. કેમ કે આમાં હે ને ચોમાસામાં વરસાદ આવે ને એટલે ખડ ને એવું બધું ઉગતું હતું ને, તો એના માટે હે ને કોબો નાખી દીધો છે. તો ભાઈ જો આ રીતનું અત્યાર સુધીનું કામકાજ છે. બાકી આગળ કઈ રીતનું કામકાજ થાય એ આપણે આગળ અપડેટ આપતા રહીશું. તો કાંઈ વાંધો નહીં, કોમેન્ટમાં બધા જાહેરામાં ફેર લખી દેજો. હાલો જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે તો હજુ જો નાવાનું બાકી છે અને તૈયાર પણ નથી થયા, કેમ કે હજી છે બુધવાર, એટલે બુધવારે મારે કારખાને રજા હોય, કારખાને કંઈ જવાનું ન હોય, એટલે કીધું મોડાકથી નાઈશ. અને એ નાવા માટે વહી ગયા છે અને મેં મારું કામ છે ચાલુ કરી દીધું છે. તમને લોકોને બતાવું. જો મસ્ત મજાનું ઘરકામ બધું થઈ ગયું, કચરા પોતાને આપણે બેસી જશે ઘઉં લઈને. આજ બુધવાર છે ને, તો ઘઉં એવું સારું પી નથી, કેમ કે મારે દમ નહીં દળવાનું છે. એક હારે દળાઈ જાય એટલે પછી આપણે કાંઈ ઉપાધિ નહીં. એટલે બુધવારે આપણું કામ એ જ ઘઉં સારું કરવાનું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ શું થાય છે એ બધી તમને ખબર પડશે. અને બીજું આજે અમારે ગામમાં જવાનું છે જમવા, એટલે કે એમાં એવું છે અમુક ગામમાં એક દાદા ઓફ થઈ ગયા તો એનો દાડો છે. તમારે શું કહેતા એમાં નથી ખબર, જોકે બધાને એમ શાયદ કહેતા હશે. તો બધાને જમવા જવાનું છે. જોકે હું તો નથી જવાની, કેમ કે મારે થોડું કામ છે અને સમજતા હું નથી જતી. તો
આ તો જવાના છે અને એ ત્યાં નવાઈ ગયા છે, આગળનું હોય એ બધું કન્ટિન્યુ કરશે. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો ને કોણ મારી જેમ કરે બુધવાર હોય ને તેથી રજા જો ભાઈ માથું બાથું કાંઈ ઓળવાનું ન હોય, કેમ કે આ બુધવાર ક્યાંય જવાનું હોય નહીં, ઘરે ને ઘરે હોય. એટલે આવું કંઈક હોય તો હોય, કન્ટિન્યુ બન્યા રહેજો. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો હવે ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ, વાગી જશે 8:30. તો જો અત્યારે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને ભાઈ, જય માતાજી. તો જો તમને ફેર છે કે લુંગી લઈને ક્યાં જવાનું છે, પણ આજે અમારા નાઇટમાં છે ને એક દાડો છે, તો દાડામાં જવાનું છે ને એને જો ઘઉં હોવાનું કરી દીધું છે ચાલુ. બાકી આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને હવે હે ને નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને આપણે ગાડી પણ રેડી છે. તો હવે દાડામાં જવાનું છે, તો કાંઈ વાંધો નહીં. હવે હે ને દાડામાં આવ્યા જાય, કેમ કે એના થોડું ઘણું કામકાજ હોય એટલા માટે જવું પડે. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો.